બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના શેરપુરા શેભર ગામે એક ચોંકાવનારી ઘટના બની હતી। કલયુગી દીકરાએ પોતાની જનેતા માતાને મોતને ઘાટ ઉતારી દીધી। પોલીસ તપાસમાં આરોપી પુત્ર પરિમલ કટારિયા તેની માતા મધુબેન કટારિયા સાથે અગમ્ય કારણોસર બોલાચાલી કરી હતી। આ દરમિયાન પુત્ર ઉશ્કેરાઈ જતા પોતાની માતાને માથાના ભાગે પાવડાના ઘા ઝીક્યા હતા। આ હુમલામાં માતા મધુબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ વડગામ પોલીસને થતા તાત્કાલિક કાર્યવાહી કરી હતી। વડગામ પોલીસે હેવાન પુત્ર પરિમલની ધરપકડ કરી તેની સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધો છે। માતાને મોતને ઘાટ ઉતારનાર પુત્ર પર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે। અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।